નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજા એટલે કે રમેશ પરમારના પુત્ર તપન પરમારની સયાજી હોસ્પિટલ ખાતે કુખ્યાત ગુનેગાર અને કુખ્યાત રીઢો આરોપી બાબરખાન પઠાણે તેને સયાજી હોસ્પિટલમાં પોલીસની જ હાજરીમાં રહેસી નાખ્યો। આ ગુનામાં અને આ ઘટનામાં પોલીસ દ્વારા જે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હતી તેને કારણે ભાજપીઓમાં પણ રોષ હતો, સ્થાનિકોમાં પણ રોષ હતો અને સાથે સાથે શહેરીજનોમાં પણ હવે જે પોલીસ સામેની સુરક્ષાને લઈને જે એક વિશ્વાસ હતો તે વિશ્વાસ પણ ક્યાંક ને ક્યાંક તૂટવા લાગ્યો હતો। પરંતુ વાત કરીએ તો હાલ શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ દ્વારા જે દબાણો અંગેની યાદી આપવામાં આવી, સૂચિ આપવામાં આવી અને તે રીતે જે વડોદરા શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં હવે કડક કાર્યવાહી દબાણોને લઈને કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એક બાજુ આ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ આજે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વડોદરા પધાર્યા। નાગરવાડા વિસ્તારમાં રહેતા રમેશ રાજા એટલે કે રમેશ પરમાર, જેમણે પોતાનો એકનો એક પુત્ર આ હત્યાના ઘટનામાં ગુમાવ્યો, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રમેશ પરમાર સહિત તેમના પરિવારજનોને મળ્યા, આ દુઃખની જે ઘટના હતી તેમાં સહભાગી બન્યા અને શોકની લાગણી પણ વ્યક્ત કરી અને પરિવારજનોને સાંત્વના પણ પાઠવી। Gracias.